માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આજે છે ગુરુવાર, બુધવારનો બ્લોગ આપણને સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો। 2-3 દિવસ બધા મહેમાન હતા તો આપણે થાકી ગયા હતા, તો કામ હતું અને કોલેજે પણ ગયા હતા, એટલે એટલે બુધવારનો જ કંઈ ટાઈમ મળ્યો નથી આપણને બ્લોગ સ્ટાર્ટ કરવાનો। તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરે છે। આજ તો પપ્પાને બધાને રજા છે, તો હાલો મળીએ મિત્રો। આપણે હવે આજે ગુરુવાર છે એટલે નીકળી ગયા છીએ પડોતરી જવા। ચોકીતાણી પછી છે પડોતરી આવે ને ત્યાં યશ, વરુણ ને આર્યન ત્રણે એક્ટિવામાં છે અને આપણે બધા ગાડીમાં બેસી ગયા છીએ। તો જાય છે પડોતરી, રસ્તામાં છીએ અત્યારે આપણે, ત્યાં પહોંચીને દેખાડીએ હાલો। તો મિત્રો આપણે જ્યાંથી વળાંક કરવાનો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, પણ અહીંયા અત્યારે તો નાસ્તા પાણીની દુકાન એટલે બધા ચા પીએ અને થોડા ઘણા પડીકા ખાઈ ગોપાલના ને બાલાજીના, પછી નીકળશી આપણે, કારણ કે હજી જમવાનો વારો તો 8:30 આવશે, ત્યાં લગીને ભૂખ્યું તો રહેવાય નહીં આપણાથી। તો હવે ચા પીને નાસ્તો કરશી આપણે બધા। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। જો આ ધજા દેખાય એ આપણું મંદિર છે મામા પીરનું, મામા પીરનું મંદિર છે આ। મજા આવે એવું મંદિર છે, તમે પણ આવજો બધાય। તો મિત્રો અહીંયા 2 શિંગડાવાળા આપણને રોજડા જોવા મળ્યા હતા। આ એક અહીંયા ઊભું છે અને 2 માં છે, કમાઈને દેખાડું તમને। જો આવી રહ્યા 2 રોજડા, 2 ઊભા છે, એક છે, આપણને બહુ આગળનું દેખાતું નથી, પણ મમ્મીને માસીને દેખાઈ ગયું એટલે વિડીયો ઉતારવાનું કીધું। તો મિત્રો આપણે આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ। જોવામાં કેવડો મોટો ડંકો છે, એ હમણાં આપણે વગાડવા જઈએ મંદિરનો ડંકો મોટો બધો, ને આ મંદિરમાં અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે, એટલે આપણે તમને બહારથી જ દર્શન કરાવી દઈએ છીએ મામા પીરના। અમે અંદર જઈને દર્શન કરીએ એવી, તમે લોકો બહારથી દર્શન કરો। તમારે દર્શન કરવા હોય તો આવજો મામા સાહેબે, એડ્રેસ અમને પૂછી લેજો, અમે તમને દઈ દઈશું। આ મોટો ડંકો આપણે વગાડી લીધો છે અને હવે જાય છીએ આપણે સામેના મંદિરે। સામે પણ મામા સાહેબનું, મામા પીરનું નાનકડું મંદિર છે, ત્યાં આપણે જાય છીએ અને એના પણ દર્શન કરી। ત્યાંનો જરાક આમ તો ભૂલથી આપણાથી વિડીયો ઉતરાઈ ગયો હતો, ત્યાંનો પણ વિડીયો શૂટિંગ કરવાની મને છે, પણ આપણે પછી વાંચ્યું હાલો, થોડોક રસ્તો લાંબો છે પણ આપણે એને શોર્ટમાં પતાવી દીધો। કરી લ્યો તમે પણ દર્શન। તો હવે આપણે બેસી ગયા છીએ, દર્શન કરીને બહાર આવી ગયા છીએ, આરતી માટેની રાહ જોઈ છીએ। આરતી થઈ જશે પછી આપણે પ્રસાદી લેવા જાશી, ત્યાં સુધી આપણે બેઠા છીએ અહીંયા, થોડી ઘણી મસ્તી કરી છીએ। તો આ છે ત્યાંનું પ્રસાદ ઘર, ત્યાંથી બધાય જમવાનું લઈ લેશે અને પછી પોતાની થાળી પોતે જ ઉઠીને રાખી દેવાની। તો જમવામાં અત્યારે છે ગુંદી ગાંઠિયા, ખીચડી, શાક રોટલી, છાશ બધુંય જમવાનું પણ એનું બહુ સરસ હોય છે। દર ગુરુવારે જ હોય છે, પણ ગુરુવાર સિવાય કોઈ દી જમવાનું નથી હોતું, દર ગુરુવારે જમવામાં રાખે છે એ લોકો। તો હવે આપણે જમીને બેસી ગયા છીએ, બધા એની મસ્તી કરી લઈ થોડી ઘણી વિડીયોમાં લઈને। અત્યારે રાત પડી ગઈ છે એટલે લાઇટિંગ એ બહુ સરસ કરી નાખી છે અહીંયા ચાલુ। ત્યાં આપણે સાઉન્ડ ચાલુ હોય એટલે આપણે આમ વિડીયો લઈ નથી શકતા। હવે આપણે નીકળી ગયા છીએ જવા માટે, આ સુમસાન રસ્તે પહોંચી ગયા છીએ આપણે। આમ તો રસ્તો સારો હતો, પણ આપણા ફોનનો કેમેરો એટલો બધો સારો નથી કે બધું ક્લિયર દેખાડી શકે। તો મળીએ હાલો હવે તો ક્યાં જઈ જોઈ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ દેવભૂમિએ। જમ્યા પછી પણ બધાને ચા પાણી જોઈએ જ, એટલે પાછા ચા પીવા ઊભા રહી ગયા છે બધાય। પછી નીંદરમાં હવે બધાને નીંદર આવશે। દેવભૂમિ આપણે ઊભા રહી ગયા છીએ, હજી ચા પીશે પછી આપણે નીકળશી। હેન્સફ્રી ભૂલાઈ ગઈ આપણી પછી આ જીએમનામ જ બેઠા, કાંઈ કામ ધંધો તો છે નહીં। અમારા મામા થાય, મામા ને ભાઈ બધું થાય ને। હાલો
આ કૂતરો અમારી શેરીનો આયા મને એકવાર ઝાલી લીધો હતો. આજો આ પાછો મહિલો હાલે હેન્સફ્રી લેવા જાવી તારા પપ્પા ભૂલાઈ ગઈ હેન્સફ્રી ભૂલાઈ ગઈ એનો વિડીયો હજી એક મહિલી આ હજી એક મહિલી આ કે હાલે ભેગો ખાલી હેન્સફ્રી એવી આટલું 3 જણ આ અમારો મોટો ભાઈ છે ઊભો રહે લાઇટમાં આવ એમ કહું લાઇટમાં આવ ફટાફટ લાઇટમાં આવ આ અમને બહુ ધમકાવે છોકરો આ મારા રવિભાઈ છે હાઈ કરી દે હાય આ ગાડી તો ખોલ શું કામ પણ તું મેક તો ખરા આ તું પણ ના હરી કરવા દે ખોલ લે અલ્લા ગાડી ખોલ લે પણ તો તારો ડોહો 2 મિનિટ આંતી રાખી કઈ કરવાનું જ નથી વાળી ગાડી નથી કહી દે કાના હા આઈ હેન્સફ્રી કાના તો કે ઓલું બટન દબાવતો બંધ કર નાખ હવે હું બટન દબાવીશ ને તો તને વહમું પડી જાય ઓલું બંધ તો કર થઈ ગયા ક્યાં થઈ તારો બાપ એ તું માર ખાઈશ હો. ક્યાં વાગી ગયેલા હું એ વિકાસ આ મારો વિકાસ હાઈ કરે હું હે હાઈ કરી દે એકવાર રાજભાઈ હાવરી હેલો આપણે હેન્સફ્રી લઈને આવી ગઈ ઘરે અંદર ઘર કહે લઈ આવી આવી રે અંદર ધ્યાન રખાય આ ફોન ભૂલી ગઈ હતી અને મારા ઉપર ઓલા આરોપ નાખે તે નહોતો રાખ્યો કોઈ રાખ્યો હતો કોઈ રાખ્યો હતો તો મમ્મીએ મને મમ્મી તે મને શું કીધું હાલો કાના પ્રસાદી ભૂલી ગયા બાજો બાજો બધી બુદ્ધિ છે રોજ હું જ ધરું કઈ તમે કોઈ કરતા નથી કઈ એટલું બધું કેવો કોઈ દી તમે કાના નવરાવો નવરાત્રી બાજે તને કહું છું કેટલી વાર કેવું બરાબર કેટલી વાર કહું નથી બોલવાનું એ સાંભળો એ તને કહું એમ હાલો મળી પછી